પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને કર્યું સંબોધન. કહ્યું, ભારત વિશ્વની સૌથી તેજ ગતિથી આગળ વધતી અર્થવ્યવસ્થા. વિશ્વમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતમાં થઈ રહ્યો છે નિરંતર આર્થિક વિકાસ. આપણે થોડાક જ સમયમાં બનીશું વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા. વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો લુઇસ અને યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર સાથે કરી મુલાકાત. વિદેશ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બંને નેતાઓની આગામી ચર્ચા ભારત યુરોપિયન યુનિયન સંબંધોમાં નવા અધ્યાયની કરશે શરૂઆત. પશ્ચિમ બંગાળના કોલકાતાના બેહાલા પશ્ચિમ વિસ્તારમાં જોરદાર મારામારી. ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે થઈ હિંસક ઝડપ. વિસ્તારમાં તોડફોડ અને અનેક વાહનોમાં લગાવાઈ આગ. હાલ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અમેરિકામાં બરફના તોફાનથી જનજીવન ઠપ. ઓહાયો વેલી અને મધ્ય દક્ષિણથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધી ભારે હિમવર્ષા થતાં જનજીવન અસ્તવ્યસ્ત. લગભગ 16 કરોડ લોકોને વિન્ટર સ્ટોર્મ વોર્નિંગથી સાવધાન રહેવાની ચેતવણી. ગઈકાલે 11,000થી વધુ ફ્લાઇટ્સ કરાઈ રદ. 10 લાખ લોકો અંધકારમાં જીવવા મજબૂર. ભારતે ત્રીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ઇન્ડિયાએ માત્ર 10 ઓવરમાં આ ટાર્ગેટ ચેઝ કર્યો. અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવની શાનદાર 50. 5 મેચની સિરીઝ ભારતે 3-0થી જીતી.